મિત્રો, આજે જેની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ તે ભાભીનું નામ કવિતા છે. કવિતા ભાભીના લગ્નને લગભગ 3 વર્ષ થયા છે, પરંતુ ભાભીને કોઈ સંતાન નથી. ભાભીના પતિ ભૂરાભાઈ પણ તેમના શ્રેષ્ઠ અને ઉત્તમ પ્રયાસો કરતા હતા. તેઓ ઘરમાં જ પાણી વિસર્જન કરતા હતા અને તે પૂર્ણ કામ કરતા હતા. પણ ખબર નહીં કેમ ભાભી સુખ મેળવી શકતી નહોતી. એક દિવસ ભાભીની બેનપણીએ તેમને કહ્યું, જો તમને તમારામાં કોઈ ખામી ન દેખાતી હોય તો ભાભી, તમે બીજા કોઈને અજમાવી જુઓ. બીજા પાસે પણ થોડીક મહેનત કરાવો. ભાભીએ કહ્યું, હું કોને કહું? હું એવા કોઈ વ્યક્તિને જાણતી નથી જે મને મારા કામ માટે મહેનત કરી આપે. જો તમે જાણતા હો તો કૃપા કરીને મને બતાવો. તેની સહેલીએ કહ્યું, તે વ્યક્તિનું નામ છગનભાઈ છે. છગનભાઈ તમારું કામ કરી આપશે. ભાભી એકદમ ચોંકી ગઈ. પેલો દરજી છગન? તે તોફાની માણસ? તેની સહેલીએ કહ્યું, હા, બરાબર એ જ. જે માણસને ભાભી માત્ર એક નકામો અને રખડું દરજી માનતી હતી, તે ખરેખર ખૂબ જ મહાન વ્યક્તિત્વ હતો. તે આખા ગામમાં સેવા આપતો, દરેકનું કામ દોડીને કરતો. તેની સહેલીએ વધારામાં કહ્યું, ભાભી, છગનભાઈ ઘરમાં પ્રવેશે અને તમારી ઉજ્જડ અને આ વેરાન થયેલી જમીનમાં પાણી રેડે અને પછી તેઓ નીકળી જશે. ભાભીએ કંઈક વિચાર્યું અને પછી કહ્યું, ઠીક છે, તમે છગનને અત્યારે જ લઈ આવો. થોડી વાર પછી તેની સહેલી છગનભાઈ તેમની સાથે ભાભીના ઘરે આવ્યા. ભાભીએ તેને રૂમમાં બેસાડીને લીંબુ શરબત બનાવીને પીવડાવ્યું. તેની સહેલી કહેવા લાગી, જુઓ છગનભાઈ, મેં તમારી સાથે જે વાત કરી હતી તે આ વહુ છે. હવે તેના લગ્નને 3 વર્ષ થઈ ગયા છે. અત્યાર સુધી એમનું ઘર ખાલી છે. તમે આજ આ દીકરીને તમારા આશીર્વાદ આપો. તમારી કૃપાનો વરસાદ વરસાવો, જેથી તેનો બગીચો લીલો થઈ જાય. છગને ભાભી સામે ધ્યાનથી જોયું અને કહ્યું, કાંઈ વાંધો નહીં, તેને મારા આશીર્વાદ હું આપીશ. અને જો દીકરી તૈયાર હશે તો હું આજે જ મારા આશીર્વાદ આપીશ. તેની સહેલીએ કહ્યું, છગનભાઈ, તે આશીર્વાદ લેવા માટે એકદમ તૈયાર છે. તમે તેને આશીર્વાદ આપો. તમારા કામમાં વાર ન લગાડાય. શરબત પીધા પછી છગનભાઈએ ગ્લાસ નીચે મૂકીને પૂછ્યું, તો આપણે ક્યાં બેસવું છે, જેથી કરીને હું મારું કામ કરી શકું? ભાભીએ કહ્યું, તમે મારા રૂમમાં આવો. ભાભી ઉપર રૂમમાં આવી અને પાછો છગનભાઈ આવીને બંધ કરી દીધો. ભાભી ચૂપચાપ ઊભા હતા. પછી તેને કબાટમાંથી એક પછી એક વસ્ત્રો બહાર નીકાળવા લાગ્યા. છગનભાઈ ખૂબ જ ખડતલ અને તાકાતવર વ્યક્તિત્વ હતો. તેની પાસે મોટી, જે આપણે 500 મિલી થમ્સઅપની બોટલ આવે એવી મોટી બોટલ હતી. તે બોટલ તેણે ભાભીના હાથમાં આપી અને કહ્યું કે આ બાટલીને તમે પીવા માંડો. ભાભીએ તેમને ના પાડી. ભાભીએ કહ્યું કે મારાથી આ સોડાની બાટલી નહીં પીવાય. તો છગને તેમણે કીધું, અરે દીકરા, આ તો વરદાન છે, એટલે આંખો બંધ કરીને તમે એને પીવાનો પ્રયાસ કરો. એટલે ભાભીએ તેના હાથ વડે બાટલી પકડી અને પીવાનો પ્રયાસ કરવા લાગી.
છગનભાઈએ જરા પણ સમય ન બગાડ્યો અને પૂરી શક્તિ લગાવી આશીર્વાદ દેવાનું શરૂ કર્યું. પ્રથમ 2 મિનિટ માટે થોડી અગવડતા અનુભવાય, પરંતુ પછી બધું જ સરળતા લાગવા લાગી. છગનભાઈ ઘરડા માણસ જેવા દેખાતા હતા, પણ તેઓ મજબૂત માણસ હતા. જ્યારે તે કુંડાને ધક્કા મારી રહ્યા હતા ત્યારે આખી બાલ્કની હલી રહી હતી. તેને પોતાનું કામ શરૂ કર્યાને લગભગ 12 મિનિટ વીતી ગઈ હતી, પણ તે થાકવાનું નામ જ નહોતા લેતા. તે ક્યારેક ઝડપથી તો ક્યારેક ધીમે ધીમે તાકાત લગાડીને પોતાનું કામ કરી રહ્યા હતા. તેણે ભાભીને 1-2 વાર પૂછ્યું પણ ખરું કે બધું ઠીક છે ને દીકરા, તને કોઈ સમસ્યા તો નથી ને? ભાભીએ હસીને કહ્યું, ના છગનભાઈ, કોઈ વાંધો નથી, હું તમારા કામથી ખૂબ જ ખુશ છું. ત્યારે છગનભાઈ એટલું બોલ્યો કે દીકરા, હું જે પણ કામ કરું છું તે થોડુંક ધીમું હોય છે, પણ હું દરેક કામ ચોકસાઈ અને પરફેક્ટ રીતે કરું છું, જેથી કરીને મારા કામમાં ભૂલ ના રહે. અને જ્યારે પણ લોકોને કામ કરે છે ત્યારે મને ફરી પાછું બોલાવે. ભાભીએ તેમને કહ્યું કે તમે જેટલો જોઈએ તેટલો સમય લઈ શકો છો. છગનભાઈ બોલ્યા, હવે હું જલ્દી કામ પતાવું છું, કારણ કે બહાર લોકો એવું વિચારશે કે છગનભાઈ ચા શરબત પીવામાં ઘણો સમય લીધો. ત્યારે ભાભીએ કહ્યું, વિસ્તારના લોકો સાથે મારે કશી લેવા દેવા નથી, તમે ફક્ત તમારા કામ ઉપર ધ્યાન આપો. તેની લગાવેલી તાકાતથી આખું શરીર તૂટતું હતું. ભાભીના દરેક અંગ જકડાવા માંડ્યા હતા અને આંખોમાંથી ખુશીના આંસુ પણ નીકળી ગયા હતા. લોકો દુઃખી હોય કે ખુશ હોય ત્યારે રડે છે, અને આ એક એવું શસ્ત્ર છે, એવી વિદ્યા અને એવી આવડત છે જે દરેકને પોતાની કાબૂમાં કરી શકે છે. છગનભાઈને વધારે સમય લાગતા નીચે બેઠેલી ભાભીની સખી ઉપર આવી ગઈ અને છગને તેને પણ કહ્યું કે આવો આવો, તમે પણ આ રમતની અંદર સામેલ થઈ જાઓ, તમને પણ મજા આવશે. આપણે સાથે મળીને આ રમત રમીએ. અને પછી જે થયું, જો તમે આગળનો ભાગ સાંભળવા માંગતા હો તો મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને જતા પહેલા એક નાની એવી કોમેન્ટ જરૂર કરજો. અને હા, તમને જણાવી દઉં કે આ વાર્તા ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી હતી. તેનો કોઈ પણ જાતિ, ધર્મ કે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી, તેની ખાસ નોંધ લેશો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી કાલે મળશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.